સો ગાઈસ આજે છે હોલિકા દહન અને અમે જાવી છીએ હોળી જોવા માટે. તો અમે હું નેહા અને મમ્મી તૈયાર થઈ ગયા છીએ. અત્યારે હોળી દહન હોલીને દહન થાય છે, હોળી દહન થાય છે, હોલિકા દહન. એટલે હું મમ્મી અને નેહા છે ને તેને હોળી જોવા જાવી છે. તો મમ્મી તમે કાંઈક કહેતા હતા ને હોળી માતાના દર્શન કરાવી આપણે પબ્લિકને. અમે હોળી માતાના દર્શન કરવા જઈએ છીએ. અમે તમને હોળી માતાને બધેને દર્શન કરાવશું. પછી લાઈક શેર કરી દેજો અમારો વિડીયો. હા તો આ ધાણી અને આ ખજૂર છે, અમે એમાં આમ નાખવાના છે અને પછી પગે લાગવાના છે. હા, હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. હોળીનું ધાર્મિક મહત્વ છે. હિરણ્યકશ્યપુ નામનો એક અસુર રાજા હતો. તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. તેના પિતાને એ ગમતું ન હતું. તેમણે પ્રહલાદને ઘણું સમજાવ્યો. તેણે ભગવાનની ભક્તિ છોડી નહીં. આથી તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ મર્યો નહીં. પ્રહલાદની ફોઈ હોલિકા હતી. એ ચિતામાં બેસે તો તેને આગની અસર ન થાય. પ્રહલાદને જીવતો બાળી મૂકવા હોલિકાએ તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી. હોલિકા બળી ગઈ અને પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો. તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. શેરીએ શેરીએ લોકો લાકડા અને ચાના ભેગા કરે છે. ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે. સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો ધાણી ચડા વડે હોળીની પૂજા કરે છે. હોળીની પ્રદક્ષિણા કરી હોળીમાં શ્રીફળ હોમે છે. પછી લોકો મિષ્ટાન જમે છે. હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો એકબીજા પર ગુલાલ અને છાંટી આનંદ મનાવે છે. રાજસ્થાનીઓના પ્રિય તહેવાર છે. કેટલાક રાજસ્થાનીઓ હોળીનો તહેવાર ઉજવવા પોતાના વતન રાજસ્થાન જાય છે. તો મિત્રો, આ છે અમારા ગામની હોળી. તમને હોળી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે, ટાટા. તો હેલો મિત્રો, તમે જોઈ શકો છો અમે છે ને હોલિકા દહન કરીને અમે આવી જોઈ શકો છો. હું અને મમ્મી બે છે ને હોલિકા દહન કર્યા. અમે પગે લાગ્યા હોળી માતાની અને અમે અત્યારે વિડીયો ઉતારી છે. મિત્રો તમને નેહાએ દેખાડી હશે ફરિયાદકા ગામની હોળી. આવી હતી અમારા ગામની હોળી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. ભૂલતા નહીં. ઓને મળવી છે નવા વિડીયોમાં. તમને દેખાડું છું મારો મમ્મી કાક આવી રીતે હોઈ ગયો છે, તમે જોઈ શકો છો. હા, તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયો જેમ બને ને એમ શેર કરજો. બરોબર, મળવી છે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, મહાદેવ, રાધે રાધે, ટાટા.